भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। प्रश्न છે સુરેશભાઈ, ડોક્ટર સુરેશભાઈ જાની. હા, અજ્ઞાન આવરણ વિક્ષેપ, પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન, શોક નિવૃત્તિ તથા નિરતિશય તૃપ્તિ એ 7 અવસ્થાઓ કોની છે? જીવાત્માની. એ અવસ્થાઓમાં આવરણ વિક્ષેપ અને પરોક્ષ જ્ઞાન એને અજ્ઞાનની બંધન અવસ્થા ન કહેતા મુમુક્ષાની કહેવી ઘટે ખરી. મુમુક્ષુ અપરોક્ષ જ્ઞાન ન થાય ત્યાં સુધી જ્ઞાની થતો નથી, પરંતુ મુમુક્ષુ રહે છે. તે અવસ્થા ઘણા ખરા જીવાત્માઓમાં જીવનભર ચાલે છે. તેમાં વર્ષોની સાધના પછી પણ ખાસ પરિવર્તન નજરે પડતું નથી. તો આ અવસ્થાઓમાં તારતમ્ય ભાવથી જીવની પ્રગતિ, આધ્યાત્મિક વિકાસની કક્ષા જીવ શી રીતે જાણી શકે? કારણ કે ધડાકાથી તો અપરોક્ષાનુભૂતિ, આત્માનુભૂતિ પ્રગટતી નથી. એવું છે કે તમે સૌથી પહેલા એ મુમુક્ષુ શબ્દ વાપરો ને ત્યાં જ ગૂંચવાય અને પાછળનો પ્રશ્ન ઉભો થયો. એને બંધનની અવસ્થા જ્યારે કહી છે તો એ બંધનની અવસ્થા આપણે જાણવા માટે કહી છે. જે મુમુક્ષુ બની ગયો છે એને સમજાવવા માટે કહી છે. એને તો ખબર જ નથી. જે અજ્ઞાન, આવરણ અને પરોક્ષ જ્ઞાનની અવસ્થામાં રહેલો છે એને તો પોતે બંધનમાં છે એનું ભાન જ નથી. એને તો ઈશ્વર છે, પરોક્ષ રીતે છે, અર્થાત કંઈક આત્મતત્વ, પરમાત્મા તત્વ છે, બસ ક્યાં છે, શું છે એ પણ ખબર નથી. અને આ સંસાર છે, બંધનકારક છે, કર્મફળનું બંધન છે એવું એને ભાન જ નથી. અને માટે એ 3 અવસ્થા બંધનની છે એ તો જિજ્ઞાસુને સમજાવવા માટે કહેવાય છે. પહેલા એ બંધનમાં છે એને ભાન તો પડે, પછી એને એમ થાય કે મારે આગળ વધવાનું છે, બંધનમાંથી મુક્ત થવાનું છે. હજી તો ઉઠ્યો જ નથી, એને ઘરનો દરવાજો જોયો જ નથી બંધ છે કે ખુલ્લો છે. હજી ઉઠીને જુએ પછી ખબર પડે કે બંધ દરવાજો છે, પછી એને એક ક્ષણ માટે ચેન પડે નહીં. ભલે ઘરની બહાર જવાનું ના હોય પણ એને ખબર પડી કે મારા ઘરનો દરવાજો બહારથી કોઈએ બંધ કર્યો છે, ત્યારે એ મુમુક્ષ બની જાય છે. બહાર નીકળે કે ના નીકળે, જવું કે ના જવું, પણ દરવાજો તો ખુલ્લો જોઈએ. ત્યાં સુધી એને મુમુક્ષા જન્મતી નથી, મુક્ત થવાની ઈચ્છા જન્મતી નથી. એકવાર બંધન છે, હું બંધનમાં છું એવી અવેરનેસ આવે એટલે તો એને અવસ્થાઓ કઈ, એટલે આગળ વધવાની વાત છે એવું એને ભાન થાય પછી જ એ મુક્ત થવાનો પ્રયત્ન કરે. અને માટે ઘણા ખરા જીવાત્માઓમાં જીવનભર નહીં, જન્મોભર ચાલે છે. એવા ને એવા જ રહે છે, કારણ કે એમની વેલ્યુઝ બદલાતી નથી. જ્યારે સત્ય સમજાય ને ત્યારે જીવન પરત્વની એક વેલ્યુ બદલાઈ જવી જોઈએ, પણ મોટા ભાગનાને એ પણ થતું નથી. અને આવું જાણ્યા પછી પણ વેલ્યુઝ બદલાતી નથી. આવો પંચદશીનો ક્લાસ ભર્યા પછી પણ બદલાતી નથી. કેમ ખબર છે? મુમુક્ષા એ કોઈ ઓર્ડિનરી વસ્તુ નથી. એ પુણ્યનો અનુગ્રહ થાય ત્યારે પ્રાપ્ત થાય છે. માટે તો શંકરાચાર્યજીને કહેવું પડ્યું, દુર્લભમ ત્રયમેવૈત દેવાનુગ્રહ હેતુકમ. મનુષ્યત્વ, મુમુક્ષુત્વ. મુમુક્ષુત્વ જે પ્રાપ્ત થાય છે એ દેવના, ઈશ્વરના અનુગ્રહથી પ્રાપ્ત થાય છે. સાચા મુમુક્ષુ કેટલા? જો મુમુક્ષુ ખરેખર બન્યો હોય તો એને પ્રેય વસ્તુ પ્રત્યે જરા પણ મૂલ્ય ના હોય, એને ચપટી ધૂળ જેવું લાગે. સાચો મુમુક્ષુ કોણ? મુમુક્ષુ સાચો બને એટલે વિવેક વૈરાગ્ય આવ્યા વગર રહે જ નહીં. વૈરાગ્ય જ્યાં સુધી ગમતો ના હોય, એના પ્રત્યે શંકા જાગતી હોય, ત્યાં સુધી મનુષ્ય સાચો મુમુક્ષુ પણ બનતો નથી. ઇન્ફોર્મેશન તમને મુમુક્ષુ બનાવતી નથી, માત્ર ઇન્ફોર્મેશન બનાવતી નથી.
એટલે મોટાભાગના લોકોને ફરિયાદ હોય છે કે ભાઈ આ વર્ષોથી તમારા ક્લાસમાં આવે છે પણ છે એવા ને એવા જ છે, એમનામાં કોઈ પરિવર્તન નથી. શું સમજાવીએ? અહીં બેઠેલા માણ સમજ્યા હોય તો એને શું સમજાવવાનું હોય? પણ એટલીસ્ટ દે આર બેટર ઓફ. ચિંતા નહીં કરતા. કેમ? એને ખબર તો છે કે હું ક્યાં છું, મારે શું કરવાનું છે. એટલું શ્રવણ કરીને સમજવા તો પ્રયત્ન કરે છે. પેલાને તો એમ છે કે એના કરતા અમે સારા છીએ, અમારે આવું કંઈ કરવાની જરૂર જ નથી. એના માટે તો માર્ગ મોકળો જ નથી. એ તો દરવાજા બંધ કરીને બેઠો છે. બહારથી તો બંધ છે, અંદરથી પોતે બંધ કરીને બેઠો છે. ડબલ સીલ કરેલું છે. પોતે એવું માને છે કે મારે કંઈ કરવાની જરૂર નથી, અને બહારથી એ કોઈ દરવાજો બંધ જ ભગવાને રાખેલો છે. ભગવાને કર્મફળનું ચક્ર રૂપી તાળું મારેલું છે, સંસાર ચક્ર રૂપી તાળું મારેલું છે, એ ભગવાને મારેલું તાળું છે. એટલે સુરેશભાઈ, આમાં એવું છે કે આ અવસ્થા બંધનની અને મોક્ષની, એમ તો બધી આ બધી 4-7 અવસ્થાઓ ને બધું કઈ આ બધી વસ્તુ કઈ કમ્પાર્ટમેન્ટ જેવી નથી. આ તો આપણને સમજાવવા માટે અને વેર વી સ્ટેન્ડ એ જાણવા માટે આ વાત કરવામાં આવેલી છે. એટલે એક સામાન્ય મનુષ્ય ક્યારે મુમુક્ષુ બને અને મુમુક્ષુ થયેલો કેવી રીતે મુક્ત થઈ જાય છે, એની એક માનસિક દશા વિભિન્ન પ્રકારની જે છે એને ઓળખાવવા માટે, સમજાવવા માટે ક્લાસિફાઈડ કરેલી છે. બાકી કોઈને તમે એવું ના કહી શકો આ અપરોક્ષ જ્ઞાનવાન, આ પરોક્ષ જ્ઞાનવાન, આ અજ્ઞાન આવરણ વાળો, એવું બધું કહી ના શકાય. આ તો વિદ્યારણ્ય સ્વામીએ આપણી સુગમતા ખાતર આપણને આ કૃપા કરીને અંદર મનનું વિશ્લેષણ કરીને આપેલું છે. મનોવૃત્તિઓનું વિશ્લેષણ માત્ર છે. એટલે જગતમાં કોને આપણે ક્લાસિફાય ક્યાં કરવા એના માટે નથી. બરાબર? અને જન્મોભર લોકોને ખબર નથી હોતી કે હું બંધનમાં છું. બંધનમાં છું એવી ખબર પડે ને એની સાથે મુમુક્ષા જાગે. કોઈએ મને બાંધી દીધો છે. જ્યારે ઘણીવાર નહીં, કિડનેપ કરનારા એકદમ કંઈક નાખે અને પેલો માણસને હોશ ઉડી જાય, બેહોશ થઈ જાય, ક્લોરોફોર્મ કે કંઈક સુંઘાડી દે, બેહોશ થઈ જાય, અને પછી એને ક્યાંક ને ક્યાંક લઈ જાય, લઈ જઈને કોટડીમાં પૂરી દે, અને એમાં અંધારું હોય, ધૂળ હોય, મચ્છર, એને કઈ ખબર ના હોય. પણ જ્યારે જાગે ને, હું અહીંયા ક્યાંથી, કેવી રીતે, દરવાજો ખોલવા જાય અને દેખાય કે બંધ છે. હા, જ્યાં સુધી પેલી કોટડીમાં સૂતો છે 8 કલાક અને કઈ ખબર નથી, એ તો આનંદમાં છે, આનંદની અંદર સૂતો છે. પછી જયારે જાગે ને જુએ કે આ તો અંધારું છે, મચ્છર છે, ધૂળ છે, દરવાજો બંધ છે, હા, પછી એનું દુઃખ શરૂ થાય છે. કયું દુઃખ? સંસાર દાવાનલ સંતપ્તા. પછી એ સંતપ્ત થઈ જાય છે ને તરત અંદરથી થાય છે કે મુક્ત કેવી રીતે થયું, બહાર કેવી રીતે નીકળું, મને કોઈએ પૂરી દીધો, મને કોઈ નથી જોતું. આમ એનું એકદમ જ ચિંતાઓ શરૂ થઈ જાય. પણ જ્યાં સુધી એ જાગ્યો નહોતો ત્યાં સુધી એની ચિંતાઓ એને સતાવતી નથી. બંધન એને વસમું લાગતું નથી, ખબર જ નથી. એમ મોટા ભાગના મનુષ્યોને પોતે બંધનમાં છે એવી ખબર જ નથી. બંધનમાં છે એવી ખબર પડે પછી એ ક્ષણે ક્ષણ એનાથી મુક્ત થવાના વિચારોમાં જ રહેતો હોય છે. પણ આ જેલ ભગવાનની કેવી છે? હવા, પાણી, ઉજાસ, ઓલ ફેસિલિટીઝ, 5 સ્ટાર હોટેલ જેવી, 5 ઇન્દ્રિયોને વિહાર કરવા માટેના બધા ક્ષેત્રો ઉપલબ્ધ કરાય. એટલે મોડર્ન જેલ છે, અલ્ટ્રા મોડર્ન, હાઈલી ટેકનિકલ. એ પછી એ જેલમાંથી કોને નીકળવાનું મન થાય? એને જેલ છે એવું જ ખબર નથી. માટે એને એમ થાય છે કે આજ સત્ય છે, આજ સાચું છે, આની બહાર દુનિયા છે જ નહીં. કૂપમંડુકતામાં જીવે છે અને કૂપમંડુકોને બહારની દુનિયાનો પરિચય પણ નથી, બહાર નીકળવાની ઈચ્છા પણ નથી. એને થાય છે આના જેવું સામ્રાજ્ય બીજું કંઈ નહીં. કેમ? કૂવામાં એટલી ગંદકી થતી હોય, મચ્છર ઉડતા, આરામથી ખાવા મળતા દેડકાને. એને બહાર સમુદ્રની વિશાળતા જોવાની ઈચ્છા ના થાય. એટલા માટે દૈવ યોગે કહ્યું, મુમુક્ષા દૈવ યોગે જાગે છે, દેવાનુગ્રહ હેતુકમ. અને એવાને તો સાધક કહેવાય. સાધના પથ ઉપર હવે આગળ નીકળ્યો છે. એની યાત્રા, મોક્ષ તરફની યાત્રા આરંભાઈ છે. જ્યારથી એને ખબર પડે કે હું બંધનમાં છું,
એક મોક્ષ તરફની યાત્રાનો આરંભ કરે છે. એટલે પોતાની અંદર દોષ જોવા કે પોતાની અંદર બંધન જોવું એ તો એક પ્રગતિ છે, મોટું પગથિયું છે. તમે કહો ને ટ્રેક ઉપર માણસ આવે છે, આ તો ગલીઓમાં અટવાય છે, બાકીના તો ટ્રેક પર જ આવતા નથી. બંધન છે એવી ખબર પડે એટલે ટ્રેક ઉપર આવે છે. તો ચિંતા નહીં કરતા, તમે બધા ટ્રેક ઉપર છો. અને મોક્ષ માર્ગે કોઈ કોઈને સાથે લઈને જઈ શકતું નથી. સર્વે પોતે જ પ્રયત્ન કરવાનો હોય છે, એમાં કોઈ સહાયક હોતો નથી. એને જ પોતાને મનથી થાય ત્યારે જ એ ટ્રેક ઉપર આવે. ત્યાં સુધી કોઈ મદદ ના કરી શકે. તમે ગમે એટલા વખાણ કરો પણ જેને ભૂખ જ ના લાગી હોય એને ખવડાવી શકો નહીં. ગમે એવું વર્ણન કરો તો પણ એ જમી ના શકે. આ એના જેવી વાત છે. ઓકે, ગયા વખતે આપણે ક્લિયર સુરેશભાઈ? પાછળ છે બીજો પ્રશ્ન. ઓકે, શ્રવણથી પરોક્ષ અને અપરોક્ષ બંને પ્રકારના જ્ઞાન થાય છે. તો કેવા પ્રકારના શ્રવણથી અપરોક્ષ જ્ઞાન સંભવે છે? તમે ગઈ વખતે હતા તેમાં વક્તા, શ્રોતા, સ્થળ, કાળ અને વર્તનનું શું મહત્વ છે? મન, વચન, કર્મની એકતાનું તેમાં શું મહત્વ છે? અપરોક્ષ જ્ઞાન શ્રવણ દ્વારા થાય છે તેમ કહેવાને બદલે શ્રવણ ફક્ત અપરોક્ષ જ્ઞાનને ઇંગિત કરે છે, દર્શાવે છે. જ્ઞાન તો સ્વયંભૂ પ્રગટે છે. એ વધારે સાચું નથી? ના. પહેલા પ્રશ્નને પહેલા જવાબ આપું. પરોક્ષ અને અપરોક્ષ બંને પ્રકારના જ્ઞાન શ્રવણથી જ થાય છે. શબ્દ માત્ર પ્રમાણ કહેવાયું છે. શબ્દ સિવાય બીજું કોઈ પ્રમાણ કહેવાયું નથી. અને અજ્ઞાન નિવૃત્તિ માટે ઉપનિષદોનું શ્રવણ કરવું જોઈએ એવું શાસ્ત્રમાં ઠેર ઠેર જણાવાયેલું છે. હવે બંને પ્રકારના જ્ઞાન માટે જ્યારે એક જ પ્રમાણ પ્રયોગમાં આવતું હોય તો એવું કેવી રીતે સંભવે કે એક જ પ્રમાણ દ્વારા બંને પ્રકારનું જ્ઞાન થાય? તો એને સમજાવવા માટે આચાર્યએ કૃપા કરીને વર્ગીકૃત કર્યું છે. આ બધું આપણી સમજ માટે ક્લાસિફાય કરી અને આપણને જરા વધારે સ્પષ્ટતા આપે છે. તો કે છે પરોક્ષ જ્ઞાન જે છે એ અવાંતર વાક્યોથી થાય છે. અર્થાત પરમાત્મા તત્વનું જ્ઞાન. કયા પ્રકારનું જ્ઞાન? પરમાત્મા પરોક્ષ છે એવું આપણને જ્ઞાન છે નહીં, પણ પરમાત્માનું પરોક્ષ હોવાપણાનું જ્ઞાન છે નહીં છતાં આપણને થાય છે. ક્યારે થાય? જ્યારે કોઈ એમ કહે કે ઈશ્વર તો છે, એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, સર્વવ્યાપક છે, અનંત છે, એક છે, અદ્વિતીય છે. આવું આપણને કે હા ખબર પડી ગઈ. શું? પરમાત્મા સર્વજ્ઞ, સર્વશક્તિમાન, એક, અનંત, વ્યાપક, અસંગ. આ સમજાઈ ગયું. પરમાત્મા છે અને આવો છે. એને વ્યાપક કહેવા છતાં પણ અદ્વૈત ભાન થતું નથી. વ્યાપક છે એવું સ્વીકારે છે ઘણા લોકો, પણ જ્યારે વ્યાપક હોય તો વ્યાપકમાં હું આવી જાઉં એવું ક્લિક થતું નથી હોતું. તો આ જે વાક્યો છે એના દ્વારા જે ઈશ્વર આવો છે એવું સમજાય એને પરોક્ષ જ્ઞાન થયું કહેવાય. પરમાત્મા પરોક્ષ નથી, પરમાત્માનું પરોક્ષપણે જ્ઞાન થાય છે. અને આ જે વાક્યો વડે થાય એ વાક્યોને અવાંતર વાક્ય કહેવામાં આવે છે. પણ જ્યારે ઉપનિષદના કેટલાક વાક્યો સીધે સીધો નિર્દેશ કરે, જરા મૂર્ખ, વ્યાપક છે એટલે કોણ? બધે જ છે. બધે જ છે તો તું કોણ? એ જ છે. તત્વમ અસી એવું જ્યારે એને ઇંગિત દર્શાવવામાં આવે, તમે અહીંયા ઇંગિત કરવાનું કહ્યું છે ને, તો એ મહાવાક્ય દ્વારા જ્યારે એનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે એને અપરોક્ષ જ્ઞાન થાય છે. તો વાક્ય છે ને એ વાક્ય તો બરાબર છે, નિર્દેશ કરે છે, પણ એ નિર્દેશ કરાયાથી જે બ્રહ્મનું જ્ઞાન થાય છે કઈ રીતે થાય છે? હું એમ કહું કે પાટ ઉપર અમારા ડેસ્ક ઉપર રજનીગંધાનું પુષ્પ છે, મારી સામે પ્રત્યક્ષ છે, આવું મેં કહું. એનાથી રજનીગંધા પુષ્પનું જ્ઞાન જે તમને થાય છે કેવું જ્ઞાન થાય છે? પરોક્ષ નહીં, પ્રત્યક્ષ. પ્રત્યક્ષ જ્ઞાન હતું. હવે જ્યારે એમ કહેવાયું કે તું બ્રહ્મ છે તો એ બ્રહ્મનું કેવું જ્ઞાન થવાનું? પરોક્ષ થાય જ નહીં.
બ્રહ્મ અપરોક્ષ છે. અને હું તું કહું છું, તમે શું સમજો છો? હું જુદું નહીં. આ રજનીગંધા છે એવું કહું તમને, તમે શું સમજો છો? આ રજનીગંધા. બંનેમાં આ વપરાય છે. આ રજનીગંધા તમે સમજી ગયા, હા આ રજનીગંધા છે. આ ઘડિયાળ છે, હા આ ઘડિયાળ છે. આ માઇક્રોફોન છે, હા આ માઇક્રોફોન છે. પણ જયારે હું એમ કહું છું કે તું બ્રહ્મ છે, તો મનુષ્ય શું સમજે છે? હું બ્રહ્મ છું. અને આ તો સાચી વાત કરું છું, પણ કેટલાક લોકો ઝઘડામાં નથી કહેતા તું ગધેડો છે. આપણે શું સમજીએ છીએ? મને ગધેડો કહો, અર્થાત તરત હું લઈ લઈએ છીએ. જ્યારે તું શબ્દનો પ્રયોગ થાય છે એને તું તરીકે નથી લેતા, હું રૂપે લઈએ છીએ. તો તું બ્રહ્મ છે એવું કહેવાયું ત્યારે એ હું રૂપે એને ગ્રહણ કરે છે. અને હું કોણ છે? પ્રત્યક્ષ કે પરોક્ષ? પ્રત્યક્ષ પણ નહીં, પરોક્ષ પણ નહીં, હા સ્વયમેવ. જે પ્રત્યક્ષ કે પરોક્ષ એટલે કે ઇન્દ્રિય વિષયથી હું નથી જાણતી, કે મનથી જાણતી નથી, કોઈ પરોક્ષ રૂપે જાણતી નથી. હું રૂપે જ જાણું છું. એ જે હું રૂપે જાણવું એને અપરોક્ષ કહેવામાં આવે છે. એટલે અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે કે અપરોક્ષ જ્ઞાન શ્રવણ દ્વારા થાય છે કહેવાને બદલે ખાલી ઇંગિત નહીં, શબ્દ બોલાતાની સાથે તમે અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરો છો. એટલે ઇંગિત ક્યાં કરે? ઇંગિત તો આવું દૂર હોય ત્યારે થાય. મેં નિર્દેશ કર્યો કે આ ફૂલ છે, આ રજનીગંધાનું પુષ્પ, આને નિર્દેશ કર્યો કહેવાય. અને તમે પણ એ રીતે જાણો છો. પણ એક જ તત્વ એવું છે કે જેને દર્શાવવામાં આવે ત્યારે એ બીજા રૂપે નહીં, અહમ રૂપે જ માત્ર જણાય છે. અને અહમ રૂપે એ વસ્તુને ઓળખવી એને જ અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. સમજાય? એટલે કહેવામાં આવ્યું કે મહાવાક્ય દ્વારા અપરોક્ષ જ્ઞાન થાય છે. સ્પષ્ટ? એમાં કોઈ સ્વયંભૂ થવાનું જ નથી. તો ભૂ છે જ, ભૂ ભવતી છે, અસ્તિત્વમાં છે જ. ઉત્પન્ન થવાનું નથી, જ્ઞાન ઉત્પન્ન થતું નથી. પણ એ તત્વને પરોક્ષ રૂપે જોતા હતા. હા કોઈ ઈશ્વર છે, એ ઈશ્વર મહાન છે, એ ઈશ્વર વ્યાપક છે, અસંખ્ય કોઈ તત્વ છે. આવું જયારે જાણતા હતા એને હવે હું રૂપે જાણીએ છીએ. એટલે જેને પહેલા પરોક્ષ રૂપે જાણેલું હતું એ હવે હું રૂપે જણાય છે. ક્યારે? જ્યારે એ તું છે એવું કહેવામાં આવ્યું ત્યારે. માટે મહાવાક્યના શ્રવણથી અપરોક્ષ જ્ઞાન થાય છે એવું કહેવામાં આવ્યું. સારું. હવે જ્યારે શ્રવણ દ્વારા જ્ઞાન થાય તો શું જ્ઞાન થાય? તો એક શું સમજાય? શું જ્યારે મનુષ્ય પોતાના આત્મ સ્વરૂપને ઓળખી લે ત્યારે એને શું સમજાય? તો કે બે વસ્તુ એને સ્પષ્ટ થઈ જાય છે. કઈ બે વસ્તુ સ્પષ્ટ થાય છે? તો કે હું પહેલી વસ્તુ, હું નિત્ય શુદ્ધ બુદ્ધ આત્મા છું. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું. હું નિત્ય છું, શુદ્ધ છું, મુક્ત છું. શુદ્ધ એટલે નિર્દોષ છું, કોઈ પણ પ્રકારની મર્યાદિતતા રહિત. મુક્ત, નિત્ય મુક્ત છું. નિત્ય છું એટલું જ નહીં, નિત્ય મુક્ત છું એવું એને જણાય છે. આ સ્પષ્ટ થઈ જવું. અને નિત્ય મુક્ત છું એનો અર્થ એવો થયો કે જ્યારે મને મારા વિશેનું જ્ઞાન નહોતું ને ત્યારે હું તો મુક્ત જ છું. અત્યારે પણ હું મુક્ત છું. અને હું પ્રપંચમાં કાર્ય કરીશ ઉપાધિ દ્વારા તો પણ મુક્ત જ છું, નિત્ય મુક્ત છું. એટલે ઉપાધિ મને કોઈ પ્રકારે બંધન કે રૂપ બની શકે તેમ નથી, નડતર રૂપ થઈ શકે એમ નથી. મારી મુક્ત અવસ્થાને ઉપાધિઓ સાથે કોઈ સંબંધ નથી. હું અસંગ છું. મારી કોઈ પ્રવૃત્તિ મને બંધનમાં નાખી શકે નહીં. ઉપાધિની વિહવળતા, વિચલિતતા કે અજંપા ભરી સ્થિતિ મને બંધનમાં મૂકી શકે નહીં. હું નિત્ય આનંદ સ્વરૂપ છું, નિત્યાનંદ છું, નિત્ય મુક્ત છું, નિત્ય ચૈતન્ય છું. ઉપાધિ મને બંધનકારક ના થઈ શકે. અને આ બ્રહ્મ જ્ઞાન નહીં, કોઈ પણ જગતનું જ્ઞાન, મેં ગઈ વખતે કહેલું, કોઈ પણ જગતનું જ્ઞાન હોય
એ કંઈ આપણી ભાવાત્મક મનોદશાને આધીન હોતું નથી. એકવાર જ્ઞાન થઈ ગયું, શું જ્ઞાન થઈ ગયું? 2 + 5 7. પછી ભાવાત્મક પરિસ્થિતિ બદલાય ને તો પણ આ જ્ઞાનમાં કોઈ આંચ આવે ખરી? તમે જયારે બહુ દુઃખી હોય ત્યારે 2 + 5 કોઈ પૂછે તમે 4 કહી દો? નાનું છોકરું રડતું હોય અને રડતા રડતા તને કે જો તને 7 વાર આઈસ્ક્રીમ ખવડાવીશ. કેટલી વાર? 5 + 2. એમ કે 5 વાર ખવડાવીશ. પેલો કે ના. તો કે +2 વાર. તો કે હા, બસ 5 + 2 તને 4 વાર આઈસ્ક્રીમ ખવડાવીશ. છોકરું રડતું હોય ને તોય શું કહી દેશે? 7 વાર, 4 નહીં. તમે જોજો, ભૂલ કરીને બોલજો. હા, તો વધારે રડીને કહેશે 4 નહીં 7. અર્થાત મનની વિહવળ દશાને અને જ્ઞાનને કોઈ પ્રોબ્લેમ હોતો નથી. તમે દુઃખી હો એટલે જ્ઞાન બદલાઈ જાય એવું નહીં. એ તો એનું એ જ રહે છે. એટલે જ્ઞાનીની મનોદશા ધારો કે વિહવળ હોય તો પણ એના જ્ઞાન નિષ્ઠાને કોઈ આંચ આવે નહીં. એની મનોદશા ક્રોધી હોય, ગમે તેવી હોય, એ કદી પણ પોતે સંસારી છે એવું કહી જ ના શકે. જેમ 5 + 2 7 છોકરો કહે છે, એમ પેલું જ્ઞાન છે ને, હું નિત્ય મુક્ત છું, એ કદાપી હવે હું સંસારી છું એવું ના કહી શકે. એવું થાય જ નહીં. તો પ્રશ્ન એ થાય, તો પછી આ જે અહીંયા કહેવામાં આવ્યું એમ કે જ્ઞાન તો શ્રવણથી અપરોક્ષ જ્ઞાન સંબંધ, એમાં વક્તા, શ્રોતા, સ્થળ, કાળ અને વર્તનનું મહત્વ શું? વર્તન કે સ્થળ કાળનું મહત્વ શું એ જો કે આગળ અપરોક્ષ જ્ઞાનના સંદર્ભમાં છે. વક્તા, શ્રોતા, સ્થળ, કાળ એ બધામાં અપરોક્ષ જ્ઞાન છે એનું મહત્વ શું? જ્યારે શ્રવણ કાળે અજ્ઞાની મનુષ્ય શ્રવણ કરે છે, આ બે તફાવત સમજી લેજો. અજ્ઞાની મનુષ્ય શ્રવણ કરે છે ત્યારે વાસ્તવમાં જોવા જઈએ તો જ્ઞાન એકાગ્ર ચિત્તે જે કહેવામાં આવે એનું અનુસંધાન ચિત્ત કરી નાખે તો એને સત્યનું જ્ઞાન થાય અને થાય જ. એની સાથે એને કોઈ બીજો મતલબ નથી. તત્કાલ પૂરતું જેનું હૃદય શુદ્ધ હોય, એના રાગ દ્વેષ વચ્ચે ના આવતા હોય, એના ખોટા ખ્યાલો કે વહેમો વચ્ચે ના આવતા હોય, એની ચિત્તની ચંચળતા ના હોય, અને શ્રવણ કાળે જો એને ઉત્તમ કક્ષાનું અંતઃકરણ હોય તો જ્ઞાન થઈ જાય. શ્રવણ તો વચ્ચે આવે, કારણ કે શ્રવણ કરો ત્યારે મન વચનની એકતા, અર્થાત કે વ્યક્તિ જે બોલે છે એની અંદર મનની એકાગ્રતા જોઈએ, કર્ણેન્દ્રિય સાથ આપતી જોઈએ, અને જે વિષયનું ઉચ્ચારણ કરવામાં આવે એ વિષયનું ચિત્ત ચિંતન કરતું હોવું જોઈએ. ચિંતન સહિતનું શ્રવણ, મનન સહિતનું શ્રવણ હોય અને એ વખતે આપણા રાગદ્વેષ આપણને દુઃખી કરતા ના હોય, અર્થાત આપણને એ વિષયને સમજવામાં વચ્ચે અવરોધક બનતા ના હોય તો સત્યનું જ્ઞાન થાય ને થાય. એ થાય જ. શ્રવણ કાળે જ જ્ઞાન થાય, શ્રવણથી જ જ્ઞાન થાય. પણ આ જ્યારે વાત કહેવામાં આવી ત્યારે 2 પ્રકારના શ્રોતા હોય છે. એક કૃતોપાસ્તી છે, એક અકૃતોપાસ્તી છે. કૃતોપાસ્તી એટલે જેણે કર્મયોગ, નિષ્કામ કર્મયોગ અને ઉપાસના કરી ચૂકેલો હોય, ઈશ્વરની આરાધના કરી ચૂકેલો હોય એવો માણસ પણ શ્રવણ કરે છે. અને કેટલાક ધોયેલા મૂળા જેવા પસાર થતા હોય ને આવી ગયા હોય એવી રીતે પણ શ્રવણ કરનારા. શ્રવણ બંને પ્રકારના કરે. એકનું મન વાસનાગ્રસ્ત છે, વિષયની વાસનાથી યુક્ત છે, જગતના વિચારોથી યુક્ત છે, અને બીજાનું મન જગતને છોડી ચૂકેલું છે, જગતને નિસ્સાર જાણી ચૂકેલું છે. કર્મયોગ અને ભક્તિ યોગની આરાધનાથી, ઉપાસનાથી એનું હૃદય શુદ્ધ થયેલું છે અને એ સાંભળે છે. આ બંનેનું શ્રવણ કેવું છે? એક માટીવાળી થાળીમાં ખાય છે અને એક માટી વગરની થાળીમાં ખાય. ખાવાનું બંનેને મળે છે. પેલો કાંકરી વાળું ખાય છે અને માટે એને મજા નથી, એને સ્વાદ નથી. પેલો કાંકરી વગરનું ખાય છે, એને એકદમ યથાર્થ સ્વાદ આવે છે અને માટે એનું જ્ઞાન યથાર્થ રહે છે. અને પેલાને અવરોધ નડે છે અને અવરોધ નડતો હોવાથી એ વસ્તુ તો એની જ પીરસાય છે,
પણ એ પોતે યથાર્થ રૂપે એ તત્વને જાણી શકતું નથી. અને ત્યારે કહેવું પડે નિષ્કામ કર્મયોગનું આચરણ કરો, ભક્તિ યોગનું આચરણ કરો, ઉપાસના કરો, જેથી કરીને ચિત્તની શુદ્ધિ થાય. પણ એક પછી એક પગથિયા ચડવાના છે એવું નથી હોતું. જ્યારે વ્યવહારની અંદર વર્તન કરવામાં આવે તો નિષ્કામ કર્મયોગ હોવો જોઈએ. જ્યારે મન દ્વારા ભાવના કરવામાં આવે ત્યારે સર્વત્ર મારું તારું જોવાને બદલે ઈશ્વર ભાવ લાવવો જોઈએ. આ ઉપાસના થઈ ગઈ. કર્મ કરો તો સેલ્ફલેસ એક્શન છે. માત્ર કર્મ કરવામાં જ સંતોષ હોવો જોઈએ. જોબ સેટિસ્ફેક્શન, તરત જ ફળ મળી જવું જોઈએ, મને કર્યાનો સંતોષ છે. પછી પરિણામની એને કોઈ ચિંતા નથી, જરૂર પણ નથી, જોઈતું પણ નથી. આવી રીતે આચરણ કરતા કરતા આ તત્વની વિચારણામાં મન પરોવાયેલું હોય તો એ વ્યક્તિને યથાર્થ જ્ઞાન ઉપલબ્ધ થાય છે. તો કૃતોપાસ્તી હોય એને વાંધો ના આવે, અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ એની ઉપાધિ પણ એને આનંદમાં રાખતી હોય છે. એની ઉપાધિ એને ડિસ્ટર્બ કરતી નથી હોતી. જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કર્યા પછી ઉપાધિમાં વિચલિતતા આવે નહીં, અને એવું જ્યારે હોય ત્યારે એને જીવન મુક્તિનો આનંદ પ્રાપ્ત થાય છે. પણ ઘણીવાર એવું બને કે મનુષ્ય થોડા સમય પૂરતું તો વૈરાગ્યવાન રહી વિચારણા કરે, શુદ્ધ ચિત્તતાને કેળવે, શ્રવણ કરે અને આ જ્ઞાન તો પ્રાપ્ત કરી લે, જ્ઞાન થઈ જાય. એનો પુનર્જન્મ પુનર્જન્મ થતો નથી. કારણ કે એકવાર સત્ય સમજાઈ ગયું, પુનર્જન્મ ન વિદ્યતે. એકવાર મને સમજાઈ ગયું કે હું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છું, પછી વ્યવહાર મને કઈ બંધનકારક ન નડે. મેં જેમ કહું એમ કે નાનું છોકરું પણ 5 + 2 = 7 એ તો જાણી ચૂક્યું. પછી એ રડતો હોય, ચોકલેટ ના મળીને દુખી હોય તો કઈ એને નડતું નથી, એનું જ્ઞાન તો યથાવત હોય છે. પણ એવું થઈ જવું જોઈએ. પછી દેહ હું છું એ બુદ્ધિ નહીં, જગતનું મિથ્યાત્વ અને શરીર ત્રયથી હું મુક્ત છું એ સત્ય જો સ્પષ્ટ સમજાઈ ગયું હોય, હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત ચૈતન્ય છું એ સ્પષ્ટ થઈ ગયું હોય, પણ આ ઉપાધિ છે એ ઉપાધિની અંદર પ્રારબ્ધ અનુસાર ચડતી પડતી આવે છે. જેમ કે જ્ઞાની હોય પણ એને કેન્સર થાય કે ના થાય? પ્રારબ્ધ અનુસાર થાય. જ્ઞાની હોય એને તાવ આવે કે ના આવે? આવે. દાંત દુખે કે ના દુખે? એનું શરીર ઘરડું થાય તો દાંત પડે કે ના પડે? પડે. એને ચશ્મા આવે કે ના આવે? આવે. એ સ્વાભાવિક ક્રમ છે, એ શરીરનો એક સ્વાભાવિક ક્રમ છે. અને પ્રારબ્ધ મોટું લાંબુ હોય તો આ બધું નડે, ના હોય તો નડે નહીં. શંકરાચાર્ય જેટલું આખું હોય, વિવેકાનંદ જેટલું આખું હોય તો દાંત બાત ના પડે, એમને એમ જઈએ. તો જેમ શરીરની વ્યાધિ હોય એમ માનસિક વ્યાધિ પણ હોય. માનસિક વ્યાધિ એટલે શું? ચિંતા, ભય, દુઃખ, એ પણ આવેગો આવે, સંજોગ આવે. એમ આપણે બેઠા છીએ, સડનલી એકદમ આગ લાગે, ચિંતાની રેખા આવે કે ના આવે? કે નહીં? દાખલા હું બેઠી છું, મને કીડી ચટકે તો મારે આમ થઈ જાય કે ના થઈ જાય? થાય. સ્વાભાવિક છે, એ તો સ્વાભાવિક હોય છે. એમ સંજોગો અનુસાર ભય, ક્રોધ, ચિંતા, રાગ, દ્વેષ, મમત્વ આ બધું દેખાય. એ માનસિક આવેગો પણ હોય. પણ એ આવેગો એ પણ જો કૃતોપાસ્તી હોય અથવા સતત નિધિધ્યાસન કરતા હોય એ લોકોને નડતા નથી. પણ ના કરે, ધારો કે શરીરની જેમ ઉપેક્ષા કરો અને 100 ડિગ્રી તાવ આવ્યો હોય, બીજે દિવસે શું થાય? 101, પછી 102, વધે, વકરે, રોગ વકરે. પછી 10મા દિવસે ઉપચાર ના કરે તો શું થાય? મરી ના જાય. પ્રારબ્ધ હોય ત્યાં સુધી જીવવું પડે, એકમાંથી બીજું ઊભું થાય. એવું ના કહેવાય 10મા દિવસે જાય તો સારું, તાવ આવી જાય ને આવે એટલે આપણે ઉપડી જઈએ, એવું નથી હોતું. વકરે, કંઈક બીજું ઉત્પન્ન થાય. પ્રારબ્ધ સુધી જીવવું પડે. કેવી રીતે? દુઃખી થઈને. બસ એ જ પ્રમાણે મન છે ને એ પણ સૂક્ષ્મ શરીર કહેવાય. જેમ આ એક શરીર છે એ સમજી શકો છો, એમ સૂક્ષ્મ શરીરને પણ સમજવાનું
એ પણ મનની અંદર ઊંચી નીચી પરિસ્થિતિ આવે, જો એના પર કાળજી ના લેવામાં આવે તો શું થાય? દુખી થવાનું, એ પણ વકરે. એને ટેકલ ના કરો તો વકરે. અને એને ટેકલ કરવું એટલે શું કરવાનું? નિધિધ્યાસન કરવાનું. અને નિધિધ્યાસન કરીને ટેકલ શા માટે કરવાનું? ધારો કે કોઈ એમ કે મારે શું જગતથી લેવા દેવા, એ તો મારી પ્રકૃતિ છે. ના કરો તો તમારી પાસે જે જ્ઞાન લેવા આવે એ જ્ઞાન નિષ્ઠા માટે એને જે શ્રદ્ધા જોઈએ ને એ શ્રદ્ધા ડગી જાય. એટલે શાસ્ત્ર પરત્વેની એક શ્રદ્ધા ડગી જાય છે. યદ્યદ આચરતી શ્રેષ્ઠ લોક તદ અનુવર્તતે. લોકો એને જ્ઞાનીની નજરે જુએ છે, મહાત્માની નજરે જુએ છે અને પોતાના જીવનનું કલ્યાણ કરવા માટે એને આદર્શ બનાવે છે. ત્યારે જો એના વર્તનની અંદર રાગદ્વેષયુક્ત વર્તન હોય તો એને શાસ્ત્રમાંથી શ્રદ્ધા ડગી જાય છે. તને પોતાના માટે કઈ નહીં, કારણ કે તો નિત્ય મુક્ત છે, પોતાના માટે જરૂર નથી. પણ અન્યને શ્રદ્ધા ડગી ના જાય શાસ્ત્રમાં, એના માટે એને ઉપાધિને ટેકલ કરવી જોઈએ. કેમ? એ એનું શાસ્ત્ર પરત્વનું ઋણ છે કે સમાજની શાસ્ત્રમાં શ્રદ્ધા ટકે એ પ્રમાણેનું જીવન જીવવું એ એની નૈતિક ફરજ બને છે. જેમ ગુરુ ઋણ હોય, પિતૃ ઋણ હોય, માતૃ ઋણ હોય, એમ શાસ્ત્ર ઋણ હોય છે. તો સમાજની આ જ્ઞાનમાં અને શાસ્ત્રમાં શ્રદ્ધા ટકી રહે એટલા માટે એનું વર્તન યોગ્ય હોવું જોઈએ. બાકી એ તો ગમે તેમ કરે, યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા સંગ વિહીન, ગમે તે કરી શકે. એની મુક્તિને કોઈ આંચ નથી આવતી. એ બરાબર સ્પષ્ટ સમજજો. આત્મા નિત્ય મુક્ત છે, એની મુક્તિને કોઈ આંચ નહીં આવે. પ્રોબ્લેમ કોને છે? સમાજમાં રહેલા અજ્ઞાની જીવોને છે. અને સમાજમાં એ શ્રદ્ધા ટકી રહે એટલા માટે એમણે આવું વર્તન કરવું જોઈએ. તો જ્ઞાનીએ કો વિધિ કો નિષેધ નિસ્ત્રય ગુણને પતિ વિચરતામ, કો વિધિ કો નિષેધ. જે ગુણાતીત પંથ પર ચાલી ચૂક્યો છે એના માટે શાસ્ત્ર પણ હાથ ઊંચા કરે છે કે હું એને કહેતો નથી તું આ કર ને તું તે કર. ગ્રંથ એને બાંધતો નથી. ગ્રંથના બંધનમાં એટલે કે ડૂઝ એન્ડ ડોન્ટ્સમાં, વિધિ નિષેધમાં નથી આવતો. વેદ પણ કહી દે છે એ વેદની આજ્ઞા એને જરૂરી નથી. પણ બીજાને એ માર્ગે લઈ જવા માટે એ પ્રમાણેનું વર્તન કરે. અજ્ઞાની હોય ત્યારે યોગ્ય અંતઃકરણ કરવા માટે. શા માટે યોગ્ય અંતઃકરણ કરવાનું? એને હજી પરમ તત્વનું દર્શન કરવાનું બાકી છે, જ્ઞાન પ્રાપ્તિ બાકી છે. અને શુદ્ધ ચિત્તમાં જ જ્ઞાન થાય છે. જેમ દર્પણ હોય શુદ્ધ તો જ પ્રતિબિંબ યથાર્થ પડે છે, એમ યથાર્થ પ્રતિબિંબ એટલે કે ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન યથાર્થ રીતે પ્રાપ્ત થાય એ માટે ચિત્તની શુદ્ધિ અનિવાર્ય છે. તો જ્ઞાન પૂર્વે એ સાધન રૂપ છે અને જ્ઞાન પશ્ચાત છે એ લોક સંગ્રહ મેવાપી સંપશ્યન કરતું અર્હતે. એ લોક સંગ્રહાર્થે જીવે છે, એનું જીવન જ લોક સંગ્રહાર્થે છે. માટે એ પ્રમાણે વર્તન કરે. અને એકવાર જ્ઞાન થયા પછી જો આ વૃત્તિઓ ડિસ્ટર્બ કરતી હોય તો નિધિધ્યાસન ચોક્કસ કરવાનું કહેવામાં આવેલું છે. જેમ દેહના રોગને દૂર કરવા માટે રોગની દવા લેવામાં આવે, એમ માનસિક ઉત્પાતો છે એને દૂર કરવા માટે નિધિધ્યાસન રૂપી ઔષધનું પાન કરવામાં આવે છે. જ્ઞાન માટેની આટલી સ્પષ્ટતા મેં ગઈ વખત આપેલી કે ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ ફોર નોલેજ. કેમ? કારણ કે જ્ઞાન તો શ્રવણથી થાય છે અને એને જ પ્રમાણ કહેવાય છે. જ્ઞાન માટે શું જોઈએ? પ્રમાકરણમ પ્રમાણમ. અને પ્રમાણ કયું કહેવાયું છે? 6 પ્રમાણમાં ક્યાંય નિધિધ્યાસન છે? ના, નિધિધ્યાસન પ્રમાણ નથી, પણ ચિત્ત શુદ્ધ કરવા માટેનું સાધન છે. ઉપાધિને યોગ્ય રીતે મઠારવા માટે એ ચોક્કસ ઉપયોગી છે. તો આટલી સ્પષ્ટતા આપણી પાસે હોવી જોઈએ કે મોટા ભાગના લોકો સમાજની અંદર તો માણસ મુક્ત છે કે નહીં કેવી રીતે તોલે છે? એના વર્તનથી તોલે છે. એનું વર્તન જોઈને કહેશે કે આ માણસ લાગતો નથી જ્ઞાની હોય, તો એનો મોક્ષ માર્ગ રોકાઈ જાય છે. માટે લોક સંગ્રહ માટે એને ટેકલ કરવું જોઈએ. એટલે સમજાઈ ગયા બરાબર?
કે જેમ દેહનો પણ ખ્યાલ રાખવામાં આવે છે એ જ પ્રમાણે સૂક્ષ્મ દેહનો ખ્યાલ રાખવા માટે નિધિધ્યાસન કહેવામાં આવેલું છે. એટલે ટૂંકમાં કોઈ માણસ એમ કહે કે હું જઈને એક જગ્યાએ ખૂણામાં બેસીને માત્ર નિધિધ્યાસન કરું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, તો એવી માત્ર સમજ વગરની બ્રહ્મ ભાવનાથી મોક્ષ થતો નથી. એ વાતને આગળ કહેવાના છે એટલે વધારે હું કહેતી નથી. આ જ પ્રકરણને જો કેટલું મહત્વનું પ્રકરણ છે એટલા માટે શંકરાચાર્યજીએ એના પર વધારે ભાર મૂકેલો છે વાક્યવૃત્તિમાં, અને એ જ વાતને અહીંયા વિદ્યારણ્ય સ્વામી અવતરણ તરીકે ટાંકી અને આપણને સમજાવે છે. અને ગઈ વખતે આપણે શ્લોક નંબર 70 સુધી વિચારણા કરી ગયા હતા. બ્રહ્મ આપરોક્ષ સિદ્ધ્યર્થમ મહાવાક્યમ ઇતિ ઈરિતમ વાક્યવૃત્તૌ અતઃ બ્રહ્મ આપરોક્ષે વિમતિર્નહિ. બ્રહ્મના અપરોક્ષ જ્ઞાનની સિદ્ધિ માટે મહાવાક્ય જ કારણભૂત છે. એ જ વાતને શંકરાચાર્યજીએ વાક્યવૃત્તિમાં જણાવેલું છે, અને માટે બ્રહ્મના અપરોક્ષ જ્ઞાનમાં વિવાદ નથી. ત્યારબાદ એ જ વાક્યવૃત્તિનો 44મો શ્લોક અહીંયા 71મા શ્લોક તરીકે કહેવાયો છે. એકવાર એનું ઉચ્ચારણ કરીને ત્યારબાદ એની ઉપર વિચારણા બાકી હતી, એનો આપણે આરંભ કરીશું. આલંબનતયા ભાતિ યોસ્મત પ્રત્યય શબ્દયોઃ અંતઃકરણ સંભિન્ન બોધ સત્વં પદાભિદઃ આલંબનતયા ભાતિ યોસ્મત પ્રત્યય શબ્દયોઃ અંતઃકરણ સંભિન્ન બોધ સત્વં પદાભિદઃ. ભાવનાવાદીઓ એવું સમજે છે કે હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ એમ વર્ષો સુધી આવૃત્તિ કરતા રહીએ તો જ્ઞાન થઈ જશે. પણ શંકરાચાર્યજી આ વાતને સ્વીકારતા નથી. ભાવનાવાદીઓની આ વાતને શંકરાચાર્યજી સ્વીકારતા નથી. મહાવાક્ય ઉપર વિચારણા ના કરવામાં આવે ત્યાં સુધી અપરોક્ષ જ્ઞાન સંભવતું નથી. તો આ મહાવાક્ય ઉપર કયા પ્રકારનો વિચાર કરવો જોઈએ, કેવી રીતે વિચાર કરવો જોઈએ, શું વિચારણા એની અંદર સમાયેલી છે, એની સમજ આપવા માટે હવે શ્લોક 71 થી આરંભ કરે છે. મહાવાક્ય એટલે કયું વાક્ય? તો કે ઉપદેશાત્મક પ્રચલિત મહાવાક્ય કયું છે? તત્વમ અસી. તો હવે કહે છે કે એ તત્વમસી મહાવાક્ય છે, એના ઉપર કઈ રીતે વિચારણા થાય છે? તો કે આલંબનતયા ભાતિ યહ અસ્મત પ્રત્યય શબ્દયોઃ અંતઃકરણ સંભિન્ન બોધઃ સહ ત્વમ પદ અભિદઃ. હવે તત્વમસી મહાવાક્યના ત્વમ પદની વાત કરે છે. ત્વમ પદ એટલે ત્વમ પદ એટલે શબ્દ, અભિદઃ એટલે એ શબ્દનો અર્થ, શબ્દાર્થ કો વાચ્યાર્થ કો. અભિદઃ એટલે વાચ્યાર્થ કે શબ્દાર્થ. શબ્દ બોલાય અને સીધે સીધો જે અર્થ સ્ફુરે એને શબ્દાર્થ કહેવામાં આવે, એને વાચ્યાર્થ કહેવામાં આવે. સીધે સીધો અર્થ સ્ફુરે. ટેબલ ને જોઈને તમને તરત ટેબલનો ખ્યાલ આવે છે. આને કહેવાય શબ્દ બોલાયો અને એનો અર્થ સ્ફુરી ગયો અને સમજાઈ ગયું કે ટેબલ. પેન આપો, તમે કડીને એક પેન આપશો, આને વાચ્યાર્થ કહેવાય. અને બોલાય એવું સીધું સમજવાનું છે. હવે એને શબ્દાર્થ કહેવાય. હવે ત્વમ પદનો જે શબ્દાર્થ છે, એનો વાચ્યાર્થ છે, એ બોલાય ત્વમ કોને કહો? ત્વમ એટલે તું કોને કહેવામાં આવે છે? જયારે આપણે કોઈને કહીએ તું, તો તમે કોને કહો છો? એના શરીરને કહો છો, એના હાથને કહો છો. તું અહીંયા આવ, તો એના પગને કહો છો. એ તું કોને કહો છો? તો અહીંયા હવે ટેકનિકલ એની વ્યાખ્યા આપી છે. તું કોણ છે? તો કે છે યહ અસ્મત પ્રત્યય શબ્દયોઃ, જે
અસ્મત, અસ્મત એટલે હું, પ્રત્યય એટલે વિચાર કે વૃત્તિ. હું વૃત્તિના શબ્દ વડે, શબ્દના આલંબનતયા ભાતિ. યહ અસ્મત શબ્દ પ્રત્યય શબ્દયોઃ આલંબનતયા ભાતિ. જે હું વૃત્તિના શબ્દના આલંબન રૂપે, આલંબન રૂપે એટલે એ વૃત્તિ કે શબ્દ જે છે એના વિષય રૂપે. હું ટેબલ, આ ટેબલ શબ્દ છે તે કોના રૂપે રહેલો છે? તો કે આ વિષયને આધારે છે. આવું કઈ છે એને ટેબલ કહેવાય છે. એનું આલંબન કહું, ટેબલનું શબ્દ છે એનું આલંબન શું? ટેબલ. આ વસ્તુ, તે વસ્તુ છે એનો આધાર છે, જેના આધારે આપણે ટેબલ શબ્દનું ઉચ્ચારણ કર્યું છે. તો શબ્દનું ઉચ્ચારણ કોઈ વસ્તુને આધારે છે. હાથી, તો હાથીના આધારે હાથી શબ્દનું ઉચ્ચારણ છે. મચ્છર, તો મચ્છર વસ્તુ છે એના આધારે મચ્છર શબ્દનું ઉચ્ચારણ છે. તો મચ્છર શબ્દનું ઉચ્ચારણનો આધાર કોણ છે? મચ્છર સ્વયં. બરાબર? એમ ટેબલ શબ્દનો આધાર કોણ છે? ટેબલ સ્વયં. એમ તું શબ્દનો આધાર કોણ છે? એ જે વિષય છે, તું શબ્દનો જે વિષય છે, એટલે કે જે આલંબનતયા યો ભાતિ, જે જણાય છે. હવે આ એ શું જણાય છે? હવે જો તમે બરાબર સમજો, તું કહી દીધું, પણ તમે તું કોને કહો છો? કોને તમે તું કહો છો? તો કે છે અંતઃકરણ સંભિન્ન, જે અંતઃકરણની ઉપાધિથી જોડાયેલું. કોણ? બોધ, ચૈતન્ય. અંતઃકરણ ઉપાધિ વાળું ચૈતન્ય. ટેબલ તું અહીંયા આવે એવું તો નથી કહેવાતું. કેમ? તમને ખબર છે ટેબલ આવવાનું નથી. ટેબલને તું ના કહેવાય. તું કોને કહેવાય? કોઈ ચેતનને કહેવાય છે. તું શબ્દ પ્રયોગ કોઈ ચેતન માટે થાય છે. કોણ? જેની સાથે વ્યવહાર થાય છે, જેની સાથે લેવડ દેવડ હોય છે. આ ટેબલ સાથે વ્યવહાર નથી, લેવડ દેવડ રૂપી વ્યવહાર નથી. ટેબલનો ઉપયોગ છે પણ વ્યવહાર નથી. વ્યવહારમાં તો આપલે હોય. તો જેની સાથે આપલે થઈ રહી છે એ ચેતન વસ્તુ છે. અને એ ચેતન વસ્તુ જે છે એ કયું ચેતન છે? તો કે જે અંતઃકરણ ઉપાધિ વાળું ચેતન. અંતઃકરણની ઉપાધિ વાળું જે ચેતન છે તે અસ્મત પ્રત્યય શબ્દયોઃ આલંબનતયા ભાતિ. જે હું વૃત્તિના, એટલે હું વૃત્તિ વાળા શબ્દના આલંબન રૂપે જણાઈ રહેલો છે. એટલે હું રૂપે જે આપણે જેને ઓળખીએ છીએ એ હું કોણ છે? તો કે અંતઃકરણ ઉપાધિ વાળું ચેતન. એટલે કયું? હું, તમે કહો હું જઉં છું, તો હું એટલે કોણ થયો? ગંતા, જનારો. જે જનારું ચેતન છે એને હું કહું. હું સાંભળું છું એટલે કયો હું થયો? શ્રોતા હું. હું જોઉં છું, કયો હું? દ્રષ્ટા હું. હું બોલું છું, વક્તા હું. તો આ શ્રોતા, વક્તા. હું જાણું છું, મને ખબર છે, કયો હું? જ્ઞાતા. તો જ્ઞાતા, વક્તા, શ્રોતા, ગંતા, મંતા, આ પ્રકારે રહેલો જે હું છે એને તું દ્વારા ઓળખાવવામાં આવેલો છે. તત્વમસી મહાવાક્યમાં જ્યારે તું કહેવાય તો તું કોને કહ્યું? તો કે છે આ ગંતા, વક્તા, શ્રોતા, મંતા વગેરે રૂપે રહેલો જે હું છે એને તું શબ્દ વડે ઓળખાવાયેલો છે. હવે આ જ્યારે ગંતા મંતા કયો એ હું જે છે એ મર્યાદિત હું હશે કે આ જે તું કયો એ મર્યાદિત છે કે અમર્યાદિત છે? કન્ફ્યુઝન છે એટલે તો પૂછું છું. મર્યાદિત છે કારણ કે જ્યારે હું એમ કહું કે હું ગંતા, હું જઉં છું, હું ક્યારે જઈ શકું? અમર્યાદિત હોય તો મારે ક્યાંય જવાનું ના રહે. હું આકાશની જેમ અમર્યાદિત હોઉં તો જવાનું ના હોય. પણ સૂર્યવત ભલે ટમટમતો તારો હોય પણ છે તો મર્યાદિત. તો જ ઉદય અને અસ્ત થાય, તો જ આવે અને જાય, તો જ વિહાર છે. તો આવનારા જનારા હું ને મર્યાદિત હું કહેવાય. અત્યારે હું વક્તા, પછી તમે જવાબ આપો ત્યારે શ્રોતા. વક્તા મર્યાદિત થઈ ગયો. અને વક્તા કન્ટિન્યુઅસ રહી શકે ખરો? વચ્ચે વચ્ચે શ્વાસ લેવો પડે, બોલાય જ નહીં. મર્યાદિત હું, આ જે મર્યાદિત હું છે
એને જ તું શબ્દ વડે ઓળખાવાયો, એને આપણે જીવાત્મા કહીએ છીએ. જયારે દેહ છોડીને જાય છે ત્યારે કોણ જાય છે? આ વક્તા જાય છે, આ શ્રોતા જાય છે, આ ગંતા જાય છે, આ દ્રષ્ટા જાય છે. આંખો પડી રહે છે, દ્રષ્ટા જતો રહે છે, કર્ણેન્દ્રિય કાન છે એ પડી રહે છે, પણ શ્રોતા શ્રવણ કરનારો જતો રહે છે એની ઉપાધિ લઈને, સૂક્ષ્મ શરીર લઈને. તો આ વક્તા, શ્રોતા, મનતા, ગંતા એ જીવાત્મા છે અને એ મર્યાદિત છે. અને એ મર્યાદિત હું એને જ અહીંયા તું રૂપે ઓળખાવાયેલો છે. મને છે તમને ખબર છે નહીં, તું રૂપે એને બરાબર જોતા જાઓ, અનુસંધાન કરતા જજો, તો જ એને મનન સહિત નું શ્રવણ કહેવાય. માત્ર બુદ્ધિની અંદર વ્યાખ્યા નહીં ભરી રાખવાની, કે સમજાઈ જાય ખરું, પણ વ્યાખ્યા રૂપે ભાર વધી જાય, પછી ભૂલી જવાય તો ગોખવા બેસવું પડે. ફરી અમારે વાંચવાનું, પણ ફરી કેમ વાંચવું પડે? કારણ કે આપણે એને બુદ્ધિના ખૂણામાં મૂકતા હોઈએ. હવે આ તું કોણ છે? બુદ્ધિમાં યાદ રાખવાની, ગોખવાની વસ્તુ થઈ કે નહીં? હે, તું કોને ગયો? હા, શ્રોતાને, ગંતાને, મનતાને. અરે હું અકર્તા રહું તો અકર્તા હું, એ જ પેલો તું. મારે તો કઈ કરવું નથી એવું બોલનારો ને એવું કરનારો પણ કોણ કહેવાય? એ જ હું, એ જ જીવાત્મા. એ જીવાત્માને અહીંયા તું કહેવાય, એ એનો શબ્દાર્થ છે. અને જયારે તમે હું રૂપે જેને ઓળખો છો, એ કર્તા, ભોગતા, ગંતા, મનતા એ હું છે, એ ચેતન છે કે જળ? ચેતન, ઉપાધિ વાળું ચેતન. માત્ર ચેતન નથી, ઉપાધિ વાળું ચેતન છે. હવે તત્વમસી મહાવાક્યના તત્પદને ઓળખાવે છે. માયોપાધિર્જગદ્યોનિઃ સર્વજ્ઞત્વાદિલક્ષણઃ માયોપાધિર્જગદ્યોનિઃ સર્વજ્ઞત્વાદિલક્ષણઃ પારોક્ષ શબલ સત્યાદિ આત્મકસ્તત્પદાભિદઃ પારોક્ષ શબલ સત્યાદિ આત્મકસ્તત્પદાભિદઃ માયોપાધિર્જગદ્યોનિઃ સર્વજ્ઞત્વાદિલક્ષણઃ પારોક્ષ શબલ સત્યાદિ આત્મકસ્તત્પદાભિદઃ માયોપાધિ. પેલામાં કહ્યું અંતઃકરણ સંભિન્ન, અંતઃકરણ ઉપાધિ વાળો. અહીંયા કહ્યું માયોપાધિ. માયા ઉપાધિ એટલે કેવી ઉપાધિ? સમષ્ટિ. માયા કોઈ આવડી નથી હો, કોઈ એક નાની સ્ત્રી નથી, એ તો સમષ્ટિને કહ્યું છે. માયા એટલે જેની અંદર આપણા જેવા હજારો લાખો જીવો, અનેક જીવો ભ્રમણ કરી રહ્યા છે. એ જગતની જનની, એ જગતનું કારણ, એ સમષ્ટિનું કારણ એવી માયા. એવી કારણ રૂપા માયા ઉપાધિથી યુક્ત અને કારણ રૂપા હોવાથી જગદયોનિ, જગતની યોની, જગતનું કારણ કોણ છે? આ તત્પદ. તત્પદની ઓળખ આપે છે. એ માયા ઉપાધિ વાળો છે અને માયા રૂપી ઉપાધિ વાળો હોવાથી જગતનું કારણ કહેવાયો છે. એ ઈશ્વર જગતનું ઉપાદાન કારણ છે માયા ઉપાધિને કારણે. વળી સર્વજ્ઞત્વાદિ લક્ષણ, સર્વ ચ જ્ઞ ચ, એ બધા રૂપે છે અને બધાને જાણનારો પણ છે.
સર્વવિદ પણ છે, સર્વજ્ઞ સર્વવિદ, અને સર્વજ્ઞત્વાદી લક્ષણ વાળો છે, અર્થાત સર્વશક્તિમાન સર્વજ્ઞ એવો જે પરમાત્મા પરમેશ્વર છે. એક એમ કહીને શું કે છે, નિમિત્ત કારણ પણ જગતનું એ જ છે. જડ વસ્તુ નિમિત્ત કારણ ના હોય, ઉપાદાન કારણ જડ હોય, માયા જડ કહેવાય, ઉપાદાન કારણ વાળું. પણ ઉપાદાન છે એ માત્ર ઉપાદાન કારણથી રચના થતી નથી જો ચેતન ના હોય તો પરમાત્મા સર્વજ્ઞ છે એમ કહીને આ જગતનું નિમિત્ત કારણ પણ ઈશ્વર છે એમ કહી દીધું. તો તત્પદ છે એ કોણ છે, તો કે જગતનું ઉપાદાન કારણ, જગતનું નિમિત્ત કારણ. ઉપાદાન કારણ કેવી રીતે બન્યું છે, માયા ઉપાધિને કારણે. તો માયા ઉપાધિ વાળો એ તત્પદ વાળો ઈશ્વર માયા ઉપાધિને લીધે જગતનું ઉપાદાન કારણ છે, અને સાથે સાથે સર્વજ્ઞત્વાદી લક્ષણ વાળો હોવાથી જગતનું નિમિત્ત કારણ છે. કારણ કે બનાવવાનું કામ કોણ કરે, જેને જ્ઞાન હોય તે. જલેબી બનાવી હોય પણ જ્ઞાન તો હોવું જોઈએ. તો આખા જગતનો રચયિતા છે એને આખા જગતની રચનાનું ભાન છે. સર્વજ્ઞત્વાદી લક્ષણ. પારોક્ષ શબલ, ક્યાં છે આ પરમાત્મા, પરોક્ષ, પરોક્ષત્વ ધર્મની વિશેષતા વાળો છે. અર્થાત પરમાત્મા આવો ક્યાં છે ખબર નથી, ઉપર વાળો જાણે. એ ઉપર વાળો એટલે શું, બિયોન્ડ અવર રીચ. એમ તો ઉપર કે ત્રીજે માળ, ચોથે માળ, પાંચમા માળ, 50માં માળે હોય તો લઈ આવે, નીચે ઉતારી દઈએ. પણ આ તો બિયોન્ડ રીચ એટલે ઉપર. બિયોન્ડ રીચ એટલે શું, મન બુદ્ધિથી પર. એવો હોવાને કારણે એ ભગવાનને પરોક્ષ કહેવામાં આવે. પરોક્ષ શબલ, પરોક્ષ વિશિષ્ટ એટલે ઇન્દ્રિયાતીત એવો જે પરમાત્મા છે એમ કહીને આ ઈશ્વરના તટસ્થ લક્ષણો આપ્યા. જગદીઓની સર્વજ્ઞત્વાદી લક્ષણ અને પારોક્ષ શબલ ઈશ્વરના તટસ્થ લક્ષણો બતાવી દીધા. અને એવો ઈશ્વરનું સ્વરૂપ લક્ષણ શું છે, તો કે છે સત્યાદ્યાત્મક, સત્ય આદિ આત્મક, સત્ય વગેરે લક્ષણ વાળો છે. તો આદિ કહીને શું કહ્યું, જ્ઞાન સ્વરૂપ અને અનંત સ્વરૂપ. સત્યમ જ્ઞાનમ અનંતમ, આદિ એટલે જ્ઞાનમ અનંતમ. એટલે જો ખબર પડે ને તમને સત્ય કહું, તમને જ્ઞાનમ અનંતમ કેવી રીતે ખબર પડી, ક્યાં ભણ્યા હતા આવું, તૈતરીયામાં. તો તૈતરીય ભણ્યા પછી આ પંચદશી ભણાય એવું છે ને. ઉપનિષદોના અધ્યયન પછી જ ભણવાનો આ ગ્રંથ છે. આ પ્રકરણ ગ્રંથ સામાન્ય પ્રકરણ ગ્રંથ નથી. તો સત્ય જ્ઞાન અનંત સ્વરૂપ જે તત્વ પરમાત્મા તત્વ છે તે તત્પદાભિદ, તે તત્પદનો વાચ્યાર્થ છે. અભિદ એટલે વાચ્યાર્થ અને તત્પદ એટલે તત્વમસીમાં આવેલા તત્પદને દ્વારા કોને ઓળખાવે છે, ઈશ્વરને. એ ઈશ્વર કેવો છે, માયા ઉપાધિ વાળો, જગતનું ઉપાદાન કારણ, સર્વજ્ઞત્વાદી લક્ષણ વાળો હોવાથી જગતનું નિમિત્ત કારણ છે. અને એ ઈશ્વર ક્યાં છે ખબર નથી પડે એવી, એટલે પારોક્ષ શબલ વિશિષ્ટ એટલે વિશેષતા વાળો કે પરોક્ષતા. પરોક્ષ ક્યાં છે ખબર નથી, મારાથી દૂર છે, મારી આંખથી દૂર, મારી ઇન્દ્રિયોથી પર. ઈશ્વર ખબર નથી ક્યાં છે અને કેવો છે, મને જણાતો નથી, પરોક્ષ છે. આવો આ ઈશ્વર છે અને એ તત્પદનો વાચ્યાર્થ છે. કોઈને તમે પૂછો, હું મને ખબર છે, હું કર્મની કરતા, હું મારા કર્મના ફળ ભોગવનાર ભોગતા, કોઈક વાર વિચાર કરનાર મનતા, કોઈક વાર વિહાર કરનાર ગનતા, એમ હું મને જાણું છું. એ હું તત્પદનો જે તત્વમસીનો ત્વમ છે એ હું મને ખબર છે. એ ક્યાં છે, એ તો હું પોતે જ છું, અહીંયા જ છું, હું જ છું, જ્યાં છું ત્યાં જ છું. પણ ઈશ્વર ક્યાં છે ખબર નથી, કોણ છે ખબર નથી, કેવો છે, એ જગત કારણ છે, જગતને બનાવનાર છે, બનાવનારો પણ એ જ. અને જગતને બનાવવા માટે મટીરિયલ ક્યાંથી લાવ્યો, પોતાનામાંથી. અને એ પોતાની શક્તિને માયા શક્તિ કહેવામાં આવે છે. એવો જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપ છે અને મને ખબર નથી, માટે મારાથી અજ્ઞાત છે, દૂર છે, ક્યાં છે, કેવો છે એ ખબર નથી, પરોક્ષ છે. હવે તત્વમ, તત્વમસી મહાવાક્યમાં 3 જ પદ છે, લઘુ વાક્ય છે, પદ તો 3 જ છે. તો તત્પદ કોને કહેવાય એ કહી દીધું, ત્વમ પદ કોને કહેવાય એ સમજાવી દીધું. હવે અસી પદ એટલે શું, અસી એટલે ઐક્ય છે.
હવે જો ખાલી ઈશ્વર ઈશ્વરને સમજાવ્યો હોય તો વાંધો નહીં, તમને સમજાવ્યો હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ જયારે મહાવાક્ય આવે ને ત્યારે બધાને પેટમાં દુખે. હા, ગમે એટલી વિધિ કરે નાનપણથી કે ભાઈ આ ઈશ્વરને આપવાનું, ઈશ્વરને અર્પણ કરવાનું, ભોગ ધરાવવાનો, હવન કરવાનું, તો આપણે કોઈ પ્રોબ્લેમ નતો, પ્રેમથી વિધિઓ કરતા હતા. કર્મકાંડની અંદર ઈશ્વરને સ્વીકારવામાં આપણને કોઈ વાંધો નથી. પણ જયારે જ્ઞાનકાંડની અંદર એ ઈશ્વર તું છે એવું કહી દેવામાં આવે ત્યારે એવા પ્રશ્નો જાગે. કેમ? જે જગતનું કારણ અને આઈ એમ લિટલ ક્રીચર, કાર્ય. એ ક્રિએટર, આઈ એમ ક્રીચર. ખાલી ટર અને ચર એટલો. એક કારણ છે, એક કાર્ય છે. એકને હું જાણું છું, મારી હું રૂપે રહેલો છે, અને પેલો ખબર નથી, પરોક્ષ છે. એક પ્રત્યક્ષ છે, એક પરોક્ષ છે. જીવો કેટલા? અનેક છે. ઈશ્વર કેટલા? એક છે. આ બંનેને એક જ છે એવું કેવી રીતે કહેવાય? જે દૂર છે મારાથી, ઓળખાણ નથી, એ અને હું એક છીએ. જે જગતનું કારણ છે અને હું કાર્ય છું, બંને એક છીએ. જે સર્વજ્ઞ છે અને હું અલ્પજ્ઞ છું, બંને એક છે. જે સર્વશક્તિમાન છે અને હું શેક્ય પાપડ ભંગાય તો બહુ ભાલું, તો ભયો ભયો થઈ જાય ઘરમાં. તો આપણે એવા અલ્પ શક્તિમાન છીએ, અને બંનેની એકતા કેવી રીતે થાય? આઈ હેવ વેરી લિટલ નોલેજ. 5 વસ્તુ પૂછો જ ખરા, 6ઠા પ્રશ્ન આઉટ. અને પેલો સર્વજ્ઞ છે. આ બંનેની એકતા કેવી રીતે થાય? તો બંનેના વાચ્યાર્થ કહી દીધો. અને વાચ્યાર્થ જયારે કહી દેવામાં આવે, તત્વમ અસી, તું તે ઈશ્વર છે, હે જીવ તું તે ઈશ્વર છું, આવું જયારે કહેવામાં આવે ત્યારે સીધો વાચ્યાર્થ છે ને એ કઈ બંધ બેસતો નથી. વાચ્યાર્થ છે એ કઈ આપણને અર્થ સ્ફુરિત કરતો નથી, ગૂંચવાડો ઉભો કરે છે. કારણ કે તું અને તે શબ્દમાં વિરોધાભાસ છે. તું એટલે અહીંયા, અને તે કોને કહીએ આપણે? જે દૂર છે તેને. તે કહેવું પડે, ક્યારે કહેવું પડે? દૂર વસ્તુ હોય તો. નજીક હોય તો તું કહેવાય. તે કાકા જાય છે અને તું સાંભળે છે, તો તું નજીક ને કહેવાય, તે દૂરના ને કહેવાય. તો દૂરનું અને નજીકનું એક જ છે એવું કેવી રીતે કહેવાય? અને આવું ક્યાંય જોવા મળતું નથી. માટે આ વિરોધાભાસ હોવાથી વાચ્યાર્થને બદલે હવે આપણે આ અર્થઘટન સમજવા માટે લક્ષાર્થ લેવો પડે. પણ એમ થાય કે જયારે વાચ્યાર્થ ઘટતો જ નથી તો છોડે ને માથાકૂટ. મુખ્ય અર્થ તો વાચ્યાર્થ જ હોય, અને ઘટતો જ નથી તો તમે મારી મચડીને શું કામ તમે ઐક્ય શોધવા જાઓ છો? એટલા માટે કે વેદ પ્રમાણ છે, વેદ વાક્ય સત્ય વાક્ય છે. પ્રમાણની અંદર શંકા કરવાની જરૂર નથી. વેદ સનાતન સત્ય છે. એવું નથી કે આમ ઊંઘમાં કોઈ ઋષિમુનિ બોલી ગયા હોય કે ઊંઘમાં ભગવાને લખી નાખ્યું હોય. એવું આ વેદ નથી. માટે એની પ્રમાણભૂતતાને પ્રમાણિત કરવા માટે અને યથાર્થ રૂપે સમજવા માટે લક્ષાર્થની આવશ્યકતા છે. લક્ષાર્થ કોને કહેવાય અને લક્ષાર્થ કેવી રીતે ઘટાડવાનો છે એના ઉપર હવે પછી વિચારણા થશે. આવતી વખતે વિચારીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ